હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11ની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 6 અને જેનું ટાઇટલ છે કાર્ય, ઉર્જા અને પાવર. આ ટાઇટલ ઉપરથી તમને એટલો તો અંદાજ આવી ગયેલો છે કે ભાઈ આ ચેપ્ટર તો આપણે આગળના ધોરણોમાં ભણી ચૂકેલા છીએ. ધોરણ 9ની અંદર તમે ધોરણ 9ની અંદર કાર્ય, ઉર્જા અને પાવર આ ચેપ્ટર આખું ભણી ચૂકેલા છો. એ ચેપ્ટરને ફરીથી રિવાઇન્ડ કરવાનું છે અને થોડું ડીપમાં જવાનું છે, એટલે આપણું આ ચેપ્ટર ક્લિયર થશે. ઓકે, સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કાર્ય. કાર્ય એટલે શું સમજી લો. હું એમ કહું કે ચલો એક કામ કર, એટલે કે એક કાર્ય કર. આ ટેબલને અહીંયાથી ઉપાડી અને 1 કિલોમીટર દૂર સુધી લઈ જા, બરાબર. અથવા તો આપણે એક વ્યક્તિને એમ કહીએ કે ભાઈ આમાં ચાલ એક કાર્ય કર, આ ટેબલને અહીંયાથી 1 કિલોમીટર દૂર લઈ જા. તો એ વ્યક્તિ શું કરશે? એ વ્યક્તિ એ ટેબલને એમ કહેશે ચલ ટેબલ નીકળ ફટાફટ, 1 કિલોમીટર દૂર જતું રહે. તો શું એ ટેબલ જતું રહેશે? ના. પણ એ વ્યક્તિ શું કરશે? એ ટેબલને ઉચકશે, બળ લગાડશે, પછી એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ મૂકશે, એટલે સ્થાનાંતર કરશે. એટલે કે વ્યક્તિ એ પદાર્થ ઉપર બળ લગાડી અને એનું સ્થાનાંતર કરે છે, ત્યારે એ વ્યક્તિએ કાર્ય કર્યું કહેવાય છે. તો પહેલો આપણો પ્રશ્ન છે કે કાર્ય અને ગતિ ઉર્જાનો ખ્યાલ આપો. કાર્ય અને ગતિ ઉર્જાનો ખ્યાલ. તો સિમ્પલ પહેલા કાર્યની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે પદાર્થ પર લાગતા બળ અને તે દરમિયાન થતું સ્થાનાંતર. હમણાં જોયું એ પ્રમાણે કાર્ય ક્યારે કર્યું કહેવાય કે પદાર્થ ઉપર જ્યારે બળ લગાડીએ છીએ અને પછી એનું સ્થાનાંતર કરીએ છીએ ત્યારે કાર્ય થયું એમ કહેવાય છે. એટલે કે પદાર્થ પર લાગતા બળ અને તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને આપણે કાર્ય કહીએ છીએ. બરાબર છે. તો કાર્યનું આપણે સૂત્ર બનાવવું હોય તો આ રીતે બનાવી શકીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ અને સ્થાનાંતર બંને ભેગું થશે તો જ કાર્ય થશે. આ ઉદાહરણ યાદ રાખજો. આપણે વાતોમાં કહેતા હોય કે ભાઈ મેં એક કામ કર્યું અને આ વસ્તુને મેં ત્યાં લઈ ગયો, એટલે કે વસ્તુ પર બળ લગાડ્યું અને મેં એનું જગ્યા બદલી દીધી, એટલે સ્થાનાંતર કરાયું, ત્યારે કાર્ય થયું એમ કહેવાય. ઓકે, આગળ હવે સૌથી મહત્વના પોઈન્ટ સમજવાના છે. જો પદાર્થનું સ્થાનાંતર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો છે, આ 1, 2 અને 3 સમજજો. જો પદાર્થનું સ્થાનાંતર એ બળની જ દિશામાં થાય, બળ જે દિશામાં લાગે છે એ જ દિશામાં જો સ્થાનાંતર થાય, તો એવા વખતે તમે જ્યારે કાર્ય મેળવશો તો એ કાર્ય કેવું મળશે? ધન કાર્ય મળશે. કાર્યની કિંમત ધન મળશે. બરાબર છે. બીજો મુદ્દો, જો પદાર્થનું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં થતું હોય, એટલે બળ જે દિશામાં લગાડીએ એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય, તો આવી સ્થિતિમાં કાર્ય કેવું મળશે? ઋણ મળશે. સમજી લીધું? અને ત્રીજું કે જો સ્થાનાંતર બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, એટલે સ્થાનાંતર આ દિશામાં થાય, બળ લગાડીએ ઉપર તરફ, પરસ્પર લંબ હોય, તો આવી સ્થિતિમાં કાર્ય કેવું થાય છે? શૂન્ય થાય છે. કાર્ય W બરાબર 0. સમજી લીધું? તો કાર્ય માટેના સૌથી મહત્વના મુદ્દાઓ સમજી લીધા. જો બળની જ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ધન મળે, કારણ કે સપોર્ટ કરે, એટલે કાર્ય ધન મળશે. જો બળ જે દિશામાં લાગે, સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય તો બંને પરસ્પર વિરુદ્ધ, આવી દિશામાં કાર્ય ઋણ. અને ત્રીજું, સ્થાનાંતર અને બળ પરસ્પર લંબ હોય તો આવી સ્થિતિમાં કાર્ય શૂન્ય. ક્લિયર? ઓકે, બીજો મુદ્દો સમજીએ ગતિ ઉર્જાનો ખ્યાલ. તો ગતિ ઉર્જા વિશે સમજીએ. તો ગતિ ઉર્જા એટલે શું? તો પહેલા જ સમજીએ ચલો ઉર્જા એટલે શું. ઉર્જા ઘણી વાર એવું પણ થયેલું હશે કે માની લો કે તમે ઉપવાસ કર્યો છે, 1 દિવસ ઉપવાસ કર્યો, 2 દિવસ કર્યો, 3 દિવસ, 4 દિવસ કર્યો. એવો ઉપવાસ કર્યો કે તેમાં તમે કશું એ ખાધું નહીં. તો 4 દિવસ તમે જ્યારે ઉપવાસ કરશો ત્યારે તમારા શરીરની અંદર એકદમ શક્તિ ખાલી થઈ ગયેલી હશે. હવે આવી સ્થિતિમાં તમારી બાજુમાં એક બીજો વ્યક્તિ આવે છે. એ વ્યક્તિ રોજ રેગ્યુલર સરસ મજાનું જમવાનું જમે છે, એનામાં સારામાં સારી તાકાત છે. હવે આ બંને વ્યક્તિઓ સામે એક ઈંટોનો ઢગલો પડ્યો છે.
બંનેને શું કરવાનું છે? ઈંટો ઉપાડી અને સાઈડમાં મૂકવાની છે. બંને વ્યક્તિઓ એકી સાથે શરૂ કરે છે તો પેલો વ્યક્તિ શું કરશે? ફટાફટ ઈંટો મૂકે છે, કારણ કે એનામાં તાકાત વધારે હતી, એ રોજ ખાતો હતો. બીજો વ્યક્તિએ 4 દિવસ સુધી ઉપવાસ કર્યો છે, જ્યારે ઈંટો મૂકવા જશે તો 1 મૂકી, 2 મૂકી, પણ હવે એ મૂકી શકતો નથી. એનો મતલબ શું? કે એનામાં તાકાત નથી, એ ઉર્જા નથી. તો હવે આ ઉદાહરણ ઉપરથી આપણે ઉર્જાની વ્યાખ્યા સમજીએ. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતાને. પેલો વ્યક્તિ એના અંદર કાર્ય કરવાની ક્ષમતા વધારે હતી, વધારે ઈંટો મૂકી તો એનામાં શક્તિ વધારે હતી એટલા માટે, એટલે કે ઉર્જા વધારે હતી. બીજા વ્યક્તિએ ઓછી ઈંટો મૂકી તરત થાકી ગયો, કારણ કે એના અંદર કાર્ય કરવાની ક્ષમતા ઓછી હતી, શક્તિ ઓછી હતી. તો ઉર્જા એટલે એક પ્રકારની શક્તિ. તો કાર્ય કરવાની ક્ષમતાને કોઈ પણ પદાર્થની એ કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે એને આપણે ઉર્જા કહીએ છીએ. તો ગતિ ઉર્જા કોને કહીશું? તો પદાર્થની ગતિના કારણે, જ્યારે પદાર્થ ગતિ કરતો હોય તો ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને, પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને આપણે ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો આ ગતિ ઉર્જાની એક વ્યાખ્યા થઈ. ઓકે, ગતિ ઉર્જાને નોર્મલી આપણે કે એટલે કાઇનેટિક એનર્જી, કે એટલે કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા, તો કે સંજ્ઞાથી દર્શાવીશું, જેનું સૂત્ર થાય છે k બરાબર 1/2 mv². આ છે ગતિ ઉર્જાનું સૂત્ર, જે હંમેશ માટે છેક સુધી યાદ રાખવાનું છે. તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². હવે માની લો કે આ સૂત્ર ઉપરથી ધારો કે કોઈ પદાર્થનો વેગ વધારે છે, એ રીતે સમજીએ કે પદાર્થની ઝડપ, વેગ વધારે છે. જો પદાર્થનો વેગ વધી જાય તો ગતિ ઉર્જા પણ વધી જાય, કારણ કે બંને સમપ્રમાણમાં છે. તો પદાર્થનો વેગ વધે તો ગતિ ઉર્જા વધે. જો પદાર્થનો વેગ ઘટી જાય તો એ પણ સમપ્રમાણમાં છે, માટે ગતિ ઉર્જા પણ ઘટી જશે. સમજ્યા? જેમ કે વાહન છે, રોડ ઉપર ગતિ કરી રહ્યું છે. હવે એ વાહન શરૂઆતમાં એક જ વાહન લઈએ છીએ આપણે, બીજું કોઈ વાહન લેતા નથી, માટે દળ અચળ. હવે એ વાહન શરૂઆતમાં ધીમે ધીમે ગતિ કરે છે તો એની પાસે ઓછી ગતિ ઉર્જા છે. આવી સ્થિતિમાં જ્યારે બ્રેક મારે તો થોડા અંતરે ફટ દઈને સ્ટોપ થઈ જાય. હવે એ વાહનની સ્પીડ વધી, ગતિ વધી, ઝડપ વધી ગઈ એની, તો જેવી ઝડપ વધશે તો ગતિ ઉર્જા પણ, કાઇનેટિક એનર્જી પણ વધશે. ગતિની સાથે સંકળાયેલી આ ઉર્જા છે, બરાબર? એટલે જો ગતિ વધશે, દળ અચળ રાખીએ, જો ગતિ વધશે તો ગતિ ઉર્જા વધશે, ગતિ ઘટશે તો ગતિ ઉર્જા ઘટશે. આગળ તો એ જ પોઈન્ટ અહીંયા દર્શાવ્યો છે કે જો પદાર્થની ઝડપ વધારે હોય તો ગતિ ઉર્જા વધારે, અને પદાર્થની ઝડપ ઓછી તો ગતિ ઉર્જા ઓછી. ક્લિયર? હવે આ જે સૂત્ર છે એના ઉપરથી આપણે ગતિ ઉર્જાની બીજી વ્યાખ્યા બનાવીએ. શું બનશે? તો પદાર્થના દળ અને વેગ ના વર્ગ ના ગુણાકાર, જો આ બંનેનો ગુણાકાર છે તો પદાર્થના દળ અને વેગ ના વર્ગ ના ગુણાકારનું અડધું મૂલ્ય, 1/2 એટલે અડધું મૂલ્ય, એને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. તો વ્યાખ્યા જુઓ, પદાર્થના દળ અને વેગના વર્ગ એના ગુણાકાર અને એનું અડધું મૂલ્ય, એના આપણે શું કહીશું? ગતિ ઉર્જા. તો આ ગતિ ઉર્જાની બીજી વ્યાખ્યા. તો જો પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર કે કાર્ય અને ગતિ ઉર્જાનો ખ્યાલ આપો, તો આટલા મહત્વના મુદ્દા આપણે સમજવાના, તૈયાર કરવાના રહેશે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ થિયરી છે. ત્યારબાદ હવે આપણે બીજી એક થિયરી લઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી આ ચેપ્ટરની, કાર્ય ઉર્જા પ્રમેય. તો થિયરીનું ટાઇટલ આ પ્રમાણે છે કે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. ઓકે, કાર્ય ઉર્જા પ્રમેય આપણે સમજીએ. તો સૌથી પહેલા કાર્ય ઉર્જા પ્રમેય એ એક પરિમાણમાં જ્યારે કોઈ પદાર્થની ગતિ થતી હોય, સુરેખ રસ્તા ઉપર એક પરિમાણમાં ગતિ થતી હોય એના માટે સમજીએ. ત્યારબાદ જો પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો એના માટે સમજીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય આપણે પહેલા એક પરિમાણમાં પદાર્થ જ્યારે ગતિ કરતો હોય
તો એના માટેનો કાર્ય ઉર્જા પ્રમેય આપણે સમજી લઈએ. એટલે કે સુરેખ માર્ગ માટે આના માટે આપણે પહેલા કાર્ય ઉર્જા પ્રમેય સમજીએ, ત્યારબાદ ત્રિપરિમાણમાં થતી ગતિ માટે, પછી આના માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય સમજીએ. ચલો સમજી લઈએ. માની લઈએ કે એક વાહન સુરેખ રસ્તા ઉપર ગતિ કરે છે, એટલે કે શરૂઆતમાં એની ઝડપ u છે, શરૂઆતમાં એનો વેગ v છે, વેગ u છે. હવે એ વાહન ગતિ કરવાની શરૂઆત કરે છે અને એ વાહન સ્મોલ a જેટલા અચળ પ્રવેગથી સુરેખ રસ્તા ઉપર ગતિ કરે છે. ગતિ દરમિયાન એની અંતિમ ઝડપ, અંતિમ વેગ ધારો કે v છે અને કોઈ ચોક્કસ સમય ધારો કે s જેટલું અંતર કાપે છે એવી ધારણા કરી લઈએ. અહીંયા આગળ હું લખું છું, ધારો કે એક પદાર્થનો શરૂઆતનો વેગ u છે, તે a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરી s જેટલું અંતર કાપે છે. તે દરમિયાન તેનો અંતિમ વેગ v છે. સમજ્યા? વાહન છે, અહીંથી ધારો કે શરૂઆત કરે છે, આ જગ્યાએ પહોંચે છે. શરૂઆતમાં વેગ u, અંતિમ વેગ v, અહીંથી અહીંયા સુધી s જેટલું અંતર કાપે, એ દરમિયાન a જેટલો પ્રવેગ લગાડે અને આ પ્રવેગ અચળ છે. તો માટે આ વાહનની જે ગતિ થઈ એ દરમિયાન આપણે પ્રવેગ અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ, ચલો સમીકરણ આપણે લઈએ. ધારો કે v² - u² બરાબર 2as. આ સમીકરણનો ઉપયોગ કરીએ. આ સમીકરણની બંને બાજુ આપણે m/2 વડે ગુણીએ અને આપણે સમીકરણ 1 કહીએ. સમીકરણ 1ની બંને બાજુ m/2 વડે ગુણતા, તો ગુણી કાઢો. તો અહીંયા આગળ m/2 તો થશે v² - u² બરાબર 2as ઇન્ટુ m/2. m/2 એ બંને પદના આપી દઈએ તો પહેલા માટે થશે 1/2 mv² માઇનસ બીજાની સાથે પણ થશે 1/2 mu² બરાબર અહીંયા 2 કેન્સલmas. ઓકે, હવે આ તો શું થયું? 1/2 mv² એટલે હમણાં જ આગળની થિયરીમાં આ બાજુ એક સૂત્ર લાયા હતા 1/2 mv². એ શું હતું? તો પદાર્થની ગતિ ઉર્જા. પણ અહીંયા બે ગતિ ઉર્જાના સૂત્રો મળ્યા, 1/2 mv², 1/2 mu². પણ આ u એટલે શરૂઆતના વેગ વખતની ગતિ ઉર્જા મળી, આ અંતિમ વેગ વખતની ગતિ ઉર્જા મળી. તો આ ગતિ ઉર્જા એ અંતિમ ગતિ ઉર્જા, જેને કે ફાઇનલ kf, આ શરૂઆતની ગતિ ઉર્જા એટલે કે ઇનિશિયલ શરૂઆતની બરાબર ma. તો f બરાબર ma ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર f થઈ જશે, ma એટલે ઇન્ટુ s. ક્લિયર? તો આ એક આપણને સૂત્ર મળ્યું છે. આના અંદર જો તમે ફેરફાર કરો કરી શકીએ. અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા એટલે આ તો થયો ગતિ ઉર્જાનો ફેરફાર કહેવાય. બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આ શું થયું? w. તો આ એક સૂત્ર મળી ગયું કાર્ય ઉર્જા પ્રમેયનું સુરેખ માર્ગ પર થતી ગતિ માટે. બરાબર છે? ચલો સેમ આવી રીતે ત્રિપરિમાણમાં થતી ગતિ માટે કોઈ પદાર્થ જ્યારે ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય
તો એના માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય કેવી રીતે વાપરીએ? તો મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો એ પદાર્થ માટે સદિશ ઘટકો આપણે ધ્યાનમાં લેવા પડે. અહીંયા આગળ એક જ દિશામાં થાય છે એટલે એમ ના કહી શકીએ કે ભાઈ ઝેડ અક્ષની દિશામાં ગતિ કરી કે વાય અક્ષની કે એક્સ અક્ષની. તો કારણ કે પદાર્થ એક જ દિશામાં કરે છે એના માટે તમે દિશાનો ઉલ્લેખ ના કરો તો ચાલે. પણ પદાર્થ જો ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો એનો દિશાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તો આપણે અચળ પ્રવેગી ગતિના સીધા સમીકરણથી જ શરૂઆત કરી દઈએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ આ સમીકરણ વાપરીએ તો આ તો વર્ગ છે, કોઈ પણ સદિશ રાશિનો વર્ગ કરો એટલે એનું મૂલ્ય થઈ જાય, એટલે v² - u² બરાબર 2a પ્રવેગ સદિશ રાશિ તો a × s સ્થાનાંતર સદિશ રાશિ તો એ પણ સદિશ તો 2a × s. ઓકે, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે અહીં આગળ ઉપયોગ કરો. તમે s ના બદલે d લખી દો. ઓકે, આ કામ કરીએ, બુકમાં d આપ્યું છે માટે d લખી દઈએ. d પણ સ્થાનાંતર કહેવાશે. હવે પેલાની જેમ ફરીથી આના સમીકરણ 1 નંબર આપી સમીકરણ 1 ની બંને બાજુ m/2 વડે ગુણી કાઢીએ. તો સમીકરણ આને 2 નંબર આપો. ઓકે, સમીકરણ 2 ની બંને બાજુ m/2 વડે ગુણી કાઢો. ચલો, તો m/2 v² - u² બરાબર 2ad × m/2. m/2 બંને સાથે ગુણી કાઢો તો 1/2m v² - 1/2m u² બરાબર 2 2 કેન્સલ એટલે થઈ જશે ma × d. પેલાની જેમ આ શું થયું? ગતિ ઉર્જા. આ પણ ગતિ ઉર્જા, પણ આ અંતિમ છે, આ પ્રારંભિક છે, માટે આ થશે kF - ki. હવે એક પ્રશ્ન છે તમારા માટે હોમવર્કમાં, વિચારજો. ગતિ ઉર્જા સદિશ રાશિ કે અદિશ રાશિ? ગતિ ઉર્જા અથવા તો ઉર્જા, ચલો ઉર્જા લઈ લો. ઉર્જા એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? એ તમારું હોમવર્ક, એનો જવાબ તમારે આજે મને કહેવાનો છે. ઓકે, બરાબર ma બરાબર f ડોટ ઇન્ટુ ડી. અને આ તો શું થયું? અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક એટલે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર આ તો થયું બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય w. તો સુરેખ ગતિ માટે અથવા તો એક પરિમાણમાં થતી જે ગતિ છે એના માટે જે સૂત્ર મેળવ્યું એ, અને ત્રિપરિમાણમાં થતી ગતિ માટે મેળવ્યું સૂત્ર, બંને સૂત્રો એક સમાન મળ્યા. તો આ સૂત્રને આપણે કહીશું કાર્ય ઉર્જા પ્રમેય. આનું વિધાન લખવું હોય તો શું લખી શકાય? તો પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર લાગતા બળ ના લીધે થતા કાર્ય જેટલો હોય છે. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર લાગતા પરિણામી બળ ના લીધે થતા કાર્ય જેટલો હોય છે. તો આ વિધાનને આપણે કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન કહીશું. બરાબર છે? એકદમ સરસ મજાની થિયરી છે અને મોસ્ટ આઈએમપી થિયરી છે. પરીક્ષાની અંદર શક્યતા પૂરેપૂરી રહેશે. ઓકે, તો એમાં બંને પોર્શન લખવાના થાય, સુરેખ ગતિ માટે અને ત્રિપરિમાણમાં થતી ગતિ માટે. એના માટે પણ તમારે આ જે એનું વિધાન છે એ વિધાન પણ તમારે ખાસ લખવું જરૂરી રહેશે. તો હવે અહીંયા આગળ ત્યારબાદ એક નવી થિયરી આપણે લઈએ, અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળ વડે થતું કાર્ય.
આ પણ થિયરી પૂછી શકાય, અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. ઓકે, કોઈ અચળ બળ લાગતું હોય કોઈ પદાર્થ ઉપર અને એના લીધે થતું કાર્ય મારે સમજવું છે. ઓકે, તો સૌથી પહેલા અચળ બળ કોને કહીશું? પહેલા આપણે અચળ બળની વ્યાખ્યા મેળવીએ. અચળ બળ શું થતી હશે વ્યાખ્યા? નામ ઉપરથી શું છે કે જ્યારે પદાર્થ ગતિ કરતો હશે તો એ ગતિ દરમિયાન જો પદાર્થનું મૂલ્ય અને દિશા બંને જો અચળ રહેતી હોય તો તેવા બળને આપણે અચળ બળ કહેવાય. ઓકે, વ્યાખ્યા છે, જો પદાર્થની ગતિ દરમિયાન પદાર્થ પર લાગતું બળ, પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા અચળ રહેતી હોય તો તેવા બળને કેવું બળ કહીશું આપણે? અચળ બળ કહે છે. ખ્યાલ આવી ગયો? જો ગતિ, પદાર્થ ગતિ કરતો હોય તો એ ગતિ દરમિયાન જો પદાર્થનું બળનું મૂલ્ય અને દિશા બંને જો અચળ રહેતું હોય તો એવા બળને આપણે અચળ બળ કહીએ છીએ. હવે કાર્ય માટે આપણે આગળ ભણી ગયા કે કાર્ય બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે સમજો, આપણે આગળ ખાસ ભણી ગયા કે કાર્ય ત્યારે જ થયું કહેવાય છે કે જ્યારે બળ એ સ્થાનાંતરની દિશામાં હશે. સમજ્યા? પથ્થર છે એક, આ પથ્થરને મારે આ જગ્યાએ લઈ જવાનો છે તો શું કરવું પડશે? તો શું બળ મારે આવી રીતે લગાડું, ઉપર તરફ લગાડું, આવી રીતે લગાડું? ના, હું બળ જે દિશામાં સ્થાનાંતર કરવું છે એ દિશામાં જો હું બળ લગાડું તો કાર્ય થયું એમ કહેવાય. બરાબર? પણ દરેક કન્ડિશન માટે એવું શક્ય નહીં હોતું કે તમારે જે દિશામાં સ્થાનાંતર કરાવવું હોય એ જ દિશામાં બળ પદાર્થ પર લાગતું હોય. એવું ક્યારે પણ ઘણીવાર શક્ય એવું થતું નહીં હોતું કે તમારે જે દિશામાં સ્થાનાંતર કરાવવું હોય એ દિશામાં બળ લાગતું હશે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે એવું શક્ય એવું ના પણ થાય, એટલે એવું ન પણ થાય કે જેમાં બળ એ સ્થાનાંતરની દિશામાં હોય. એટલે બળ એ સ્થાનાંતરની દિશામાં ના પણ હોય તો પણ શું પદાર્થનું સ્થાનાંતર થતું હોય એ દિશામાં? ધારો કે મારે આ દિશામાં સ્થાનાંતર કરવું છે પણ હું એ દિશામાં બળ ના લગાડું તો પણ પદાર્થનું આ દિશામાં સ્થાનાંતર થાય. શું શક્ય બનશે? ચલો આપણે એક આકૃતિ લઈએ, આકૃતિની મદદથી સમજીએ. માની લઈએ કે આ એક સપાટી છે. ક્લિયર? હવે આ સપાટી ઉપર એક પદાર્થ છે. આ પદાર્થને મારે આ જગ્યાએ લઈ જવો છે. બરાબર? એટલે કે તમે ટૂંકમાં કહી શકો કે આ દિશામાં ડી જેટલું સ્થાનાંતર મારે કરાવવું છે આ દિશામાં. તો હવે હું શું કરું છું? આ પદાર્થ ઉપર સ્થાનાંતરની દિશામાં બળ નહીં લગાડતો, પરંતુ બળ લગાડું છું આવી દિશામાં. હું આવી દિશામાં બળ લગાડું. પદાર્થનું સ્થાનાંતર આવી દિશામાં થાય છે. જો, એટલે ટૂંકમાં તમે સમક્ષિતિજ રસ્તા ઉપર ગણી શકો. સમક્ષિતિજ આ રીતે રસ્તા ઉપર પદાર્થનું સ્થાનાંતર થાય છે, પરંતુ બળ હું લગાડું છું આવી દિશામાં, એટલે કે સમક્ષિતિજ સાથે
થીટા જેટલા ખૂણા ઉપર બળ લગાડું છું તો આવી સ્થિતિમાં જે કાર્ય થશે એ કાર્ય થવા માટે કયું બળ જવાબદાર હશે? ના સમજણ પડી. ફરીથી પદાર્થ અહીંયાથી અહીંયા સુધી લઈ જવો છે એટલે કે ડી જેટલું સ્થાનાંતર કરાવવું છે. બરાબર. માની લો કે આ બળ આ દિશામાં લાગતું હોત તો એમ કહી શકાય કે આ બળ એ પદાર્થના સ્થાનાંતર માટે જવાબદાર છે. પરંતુ બળ આપણે એ સમક્ષિતિજ સાથે થીટા જેટલા ખૂણા ઉપર લગાડીએ છીએ. તો હવે શું આ બળ એ પદાર્થના સ્થાનાંતર માટે જવાબદાર હશે? તો આપણો જવાબ છે ના. તો કયું બળ જવાબદાર હશે? તો આવી સ્થિતિમાં આ બળના આપણે બે ઘટકો લઈશું. એક ઘટક લઈશું આ દિશામાંનો જેને કહીશું F sin થીટા. કેમ? કારણ કે ખૂણાની સામેની બાજુ. બીજો ઘટક આ દિશામાં મળશે જે હશે F cos થીટા. તો આવી સ્થિતિમાં બળ Fના બે ઘટકો લઈશું. જે ઘટક સ્થાનાંતરની દિશામાં હશે એ ઘટક એ કાર્ય થવા માટે જવાબદાર ગણાશે. તો સ્થાનાંતર આપણે આ દિશામાં કરવું છે તો બળનો એક ઘટક સ્થાનાંતરને લંબ છે અને બીજો ઘટક સ્થાનાંતરની દિશામાં છે. તો સ્થાનાંતરની દિશામાંનો જે ઘટક છે એ ઘટક કાર્ય કરવા માટે જવાબદાર છે. તો કેમ આ લંબ ઘટક એ કાર્ય કરવા માટે જવાબદાર નહીં હોય? તો સ્ટાર્ટિંગની જ થિયરી કાર્ય વિશેની સમજૂતી એમાં છેલ્લો મુદ્દો લખ્યો હતો. શું? જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય શૂન્ય. એનો મતલબ F sin થીટાના લીધે કાર્ય શૂન્ય. તો F cos થીટા એ સ્થાનાંતરની જ દિશામાં છે માટે એ કાર્ય કરવા માટે જવાબદાર ગણાશે. તો આના વિશેની આપણે થોડી સમજૂતી લખીએ કે અહીં એક પદાર્થ પર F જેટલું બળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણા પર લાગે છે. અહીં આપણે એમ કહી શકીએ કે અહીં બળ Fના બે ઘટકો મળે છે. અહીં બળ Fના આપણે સદિશ સ્વરૂપમાં જ રાખીએ. બળ Fના બે ઘટકો મળે છે. નંબર 1 સ્થાનાંતર ને સમાંતર ઘટક. ચલો સ્થાનાંતર આવ્યું. સ્થાનાંતર ને સમાંતર ઘટક એ કયો છે? તો છે F cos થીટા. બીજો સ્થાનાંતરને લંબ ઘટક. સ્થાનાંતરને લંબ ઘટક કયો? F sin થીટા. પરંતુ F sin થીટા એ સ્થાનાંતરને લંબ હોવાથી એના વડે તો કોઈ કાર્ય થશે જ નહીં. તો એ મુદ્દો લખી શકીએ. પરંતુ F sin થીટા એ સ્થાનાંતરને લંબ હોવાથી તેના વડે થતું કાર્ય શૂન્ય મળે છે. તો પછી કાર્ય કરવા માટે કયો ઘટક જવાબદાર થશે? તો F cos થીટા. તો therefore F cos થીટા જે સ્થાનાંતરની દિશામાં હોવાથી કાર્ય કરવા માટે જવાબદાર રહેશે. ઓકે. તો ચલો હવે એના ઉપરથી આપણે આમ લખીએ કે કાર્ય W બરાબર. હવે આ સ્થિતિમાં બળ પણ બળનો કયો ઘટક મળશે? F cos થીટા. તો F cos થીટા ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર D જેટલું થાય છે તો ગુણ્યા D. therefore W બરાબર આ રીતે લખી શકાય F D cos થીટા. અને cos વિધેય. હવે જો બળ F સદિશ રાશિ
ડી એ પણ સદિશ રાશિ. બે સદિશ રાશિઓનું અહીંયા મૂલ્ય દર્શાવેલું છે અને જ્યારે બે સદિશોનું મૂલ્ય દર્શાવીએ અને એની સાથે જો કોસ વિધેય હોય તો આ બંને સદિશોનો કયો ગુણાકાર કર્યો હશે? ડોટ ગુણાકાર કે ક્રોસ ગુણાકાર? તો બંનેનો ગુણાકાર કર્યો હશે ડોટ ગુણાકાર. તો આ રીતે પણ લખી શકાય. તો W બરાબર F ડોટ ડી આ આપણું કાર્યનું સૂત્ર મળ્યું સદિશ સ્વરૂપે. પરંતુ અહીંયા આગળ બંને સદિશોનો ડોટ ગુણાકાર હોવાથી મળતી રાશિ અદિશ છે, માટે અહીંયા કહી શકો કે કાર્ય એ અદિશ રાશિ છે. હવે અહીંયા સમજીએ, જો હું ખૂણો થીટા બરાબર 0 લઈ લો, આને આપણે સમીકરણ 1 કહી દઈએ. સમીકરણ 1 પરથી જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો ચલો થીટા બરાબર 0 ડિગ્રી મૂકી દો આના ઉપરથી આ જે સૂત્ર મળ્યું તો W બરાબર એફ ડી કોસ 0. કોસ 0 ની કિંમત 1, માટે કાર્ય કેટલું મળ્યું? એફ ડી. બીજું, જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો થીટા બરાબર 180 ડિગ્રી લઈ લો તો શું થશે? તો W બરાબર એફ ડી કોસ 180 અને કોસ 180 એટલે -1, માટે કાર્ય મળ્યું ઋણ એફ ડી. અને છેલ્લો પોઈન્ટ, જો થીટા બરાબર 90 ડિગ્રી હોય એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો કાર્ય W બરાબર એફ ડી કોસ 90 અને કોસ 90 એટલે 0, માટે કાર્ય 0. ઓકે. હવે આ ત્રણ મુદ્દાઓ, આ 1, આ 2 અને આ 3, એના પરથી પહેલી જ થિયરી કાર્ય વિશેની સમજૂતી, એમાં 3 મુદ્દાઓ લખ્યા હતા. જો બળ એ સ્થાનાંતરની દિશામાં હોય તો કાર્ય ધન, જો બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ, અને બળ સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય 0. આના ઉપરથી સમજીએ. જો બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય અને બંને એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી, તો કાર્ય જો ધન મળ્યું. આ પોઈન્ટ ઉપર જો 180 ખૂણો ક્યારે થાય? કે સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, અને વિરુદ્ધ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી, અને 180 ડિગ્રી થાય તો કાર્ય જો અહીંયા આગળ કેવું મળ્યું છે? ઋણ મળ્યું. અને જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, તો કાર્ય કેવું થશે? 0. બરાબર. તો જે પહેલી થિયરીમાં તમે લોજિકલ પોઈન્ટો સમજ્યા હતા અહીંયા આગળ આપણે સાબિત કર્યા છે. તો આ છે અચળ બળ વડે થતું કાર્ય સમજાવો, તો કાર્ય આપણે અહીંયા આગળ લખ્યું છે. હવે એક મારું બીજું પોઈન્ટ એક કહેવો છે, જ્યારે તમને કાર્ય ધન મળે, સમજી લેજો કે જ્યારે કાર્ય ધન મળે ત્યારે હંમેશા પદાર્થ પર કાર્ય થાય. કાર્ય હંમેશા ધન મળે, જ્યારે ધન મળશે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે પદાર્થની ઉપર કાર્ય થાય. જો કાર્ય ઋણ મળે એનો મતલબ પદાર્થ વડે કાર્ય થાય. આના ઉપર પદાર્થ પર કાર્ય થાય, જ્યારે અહીંયા પદાર્થ વડે કાર્ય થાય છે. તો આટલા લોજિકલ પોઈન્ટો, સરસ મજાની થિયરીઓ છે આજની, એ થિયરીઓ સમજી લો, યાદ રાખો. અને આના ઉપરથી તમારું આજનું હોમવર્ક ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 1 જે આગળ આપણે સદિશોના નિયમો ભણી ચૂકેલા હતા. ઓકે. તો એ સદિશો ઉપર આધારિત અને આ સૂત્ર ઉપર આધારિત છે ઉદાહરણ નંબર 1, એ આજનું હોમવર્ક. અને મેં આજનો એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું ઉર્જા સદિશ રાશિ કે અદિશ રાશિ, એ પણ આજનું તમારું હોમવર્ક છે.